જય શનિદેવ, ભીમનાથ મહાદેવ, કાલ હર, દુઃખ હર, દારિદ્ર્ય, જય હનુમાનજી મહારાજ. ભીમના સમયના નદીમાં શિવલિંગ મોટું છે. મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. આજે આપણે ધાબા ઉપરથી સ્ટેડિયમ બધી વસ્તુ ઉતારી લેવી અને આજે આપણે ફરવા જવાનું છે. કન્ટિન્યુ વિડીયો રહેજો. ક્યાં જવી જોયો. તો આપણે જવાનું છે ધોલેરા જવાનું છે, પણ જો વચમાં પ્લાન કેન્સલ ન થાય તો જેવો ટાઈમ, નકર આપણે સાળીપુર ગોંડલ તો જઈશું જ. વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ. તો આપણે ગાડીમાં બેસી ગયા છે, હવે આપણે નીકળશું. કાલ હર, દુઃખ હર, કષ્ટ હર, હર હર મહાદેવ હર. હવે આપણે મિત્રો નીકળશું કન્ટિન્યુ. સારું હાલ મહાદેવ. મિત્રો આપણે ગયા સાળીપુર, જે આપણે રિટર્નમાં લઈશું. અત્યારે જઈશ કુંડળ. આપણે પહોંચી ગયા શનિદેવના મંદિરે, સૂર્ય મંદિર. આપણે શનિદેવના મંદિરે પહોંચી ગયા. આપણા હનુમાન દાદા. જય શનિદેવ. કોમેન્ટ કરી નાખજો બધા. અખંડ જ્યોત. છોટે હનુમાનજી કુંડળ ધામ. જય હનુમાન દાદા. કોમેન્ટ કરી નાખજો બધા. જય સૂર્યનારાયણ. કોમેન્ટ કરી નાખજો બધા. મહાદેવ 108 શિવલિંગ મહાદેવની. કાલ હર, દુઃખ હર, દારિદ્ર્ય હર, હર હર મહાદેવ હર. આપણા બોટાદથી 20-25 કિલોમીટરના અંતરે આવેલ કુંડળ ધામ, જ્યાં મહાદેવનું મંદિર, શનિદેવનું મંદિર, સૂર્યનારાયણ રવિ રાંદલનું મંદિર, આ બધા મંદિરો આવેલ છે. દર્શક દર્શન કરવા પધારો અને કોમેન્ટ કરી નાખો જય હનુમાન દાદા, જય શનિદેવ, હર હર મહાદેવ, જય સૂર્યનારાયણ. હવે આપણે મિત્રો જઈશું આપણે ભીમનાથ મહાદેવ મંદિરે. વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ. ફેવરિટ ગાડીનો નંબર આવી ગયો છે. આગળ જે ક્રેટા જાય છે તમે જો 1661 આપણો ફેવરિટ નંબર, જે આપણી ટુ વ્હીલનો પણ છે. આપણે પહોંચવા આવ્યા ભીમનાથ મહાદેવ. આપણે મિત્રો મહાદેવના મંદિરે પહોંચી ગયા. ભીમનાથ મહાદેવ, મહાદેવ હર હર મહાદેવ. આપણે પહોંચી ગયા ભીમનાથ મહાદેવ. હર હર મહાદેવ. કાલ હર, દુઃખ હર, દારિદ્ર્ય હર, સર્વ પાપ હર હર મહાદેવ હર. પાંડવના મહાદેવની પાછળ અને દરવાજા પાછળ ઢોલક છે બે મોટા ભીમના સમયનું. અને નદીમાં શિવલિંગ મોટું છે. બીજું કે આ મંદિરમાં શિખર નથી, આ ઝાડનું છાણ જ છે, એ જ તે તો બકરી જ છે એ શિખરની જગ્યા. અને પેલા કઈક 8 માળનું તમે કહેતા હતા, એ 7 માળનું પાછળનું બધું હતું, ભૂકંપમાં પડી ગયું બધું.
એટલે મૂળ પાંડવના સમયનો. હા, પાંડવના સમયનો આખો ઇતિહાસ ત્યાં લખેલો છે. હા, એ વિડીયોમાં આપણે આગળ લઈ લીધો. હા. હર હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હમણાં દાદાએ કીધું કે આ વડનો છાયો છે એ આવડો છાયો છે. તમે જુઓ આ ભીમનાથ મહાદેવ મંદિર, આ વડનો છાયા નીચે આ મંદિર છે. હમણાં આપણે દાદાએ કીધું એમ કે આ ઢોલક પૌરાણિક જે જૂના છે એ ભીમના સમયના. આ જૂનવાણી જગ્યા છે જે ભીમના સમયની. ભીમનાથ મહાદેવ નાથ મંદિરની બહાર જ સાઈડમાં નીકળતા રસ્તો છે જ્યાં મોટી શિવલિંગ છે. જય ભોળાનાથ. भीमनाथ वही आते हैं जिसे भोलेनाथ बुलाते हैं. हर हर महादेव. जय भोलानाथ. ओम नमः शिवाय. हर हर महादेव. आरती जो शुरू થઈ ગઈ છે. આપણે જઈશું ત્યાં. અમે જો અમદાવાદથી બોટાદ જે ટ્રેન જાય ને અહીંયા આવે. કાલ હર, દુઃખ હર, દારિદ્ર્ય હર, સર્વ પાપ હર. હર મહાદેવ હર. આપણે આજે જવાનું હતું ધોળેરા, પણ આપણે મહાદેવની ઈચ્છા છે કે ભીમનાથ મહાદેવ આવી તો ત્યાંનું નક્કી થયું. નકર અહીંનું અમે વિચાર્યું પણ નહોતું ને મહાદેવની દયા છે કે આજે અમે અહીંયા ભીમનાથ મહાદેવ આવ્યા. હવે અમે જઈશું સાળીંગપુર. વિડીયોમાં બન્યા રહેજો, છેક સુધી જોઈજો. હર હર મહાદેવ. કન્ટિન્યુ. હર હર મહાદેવ. મિત્રો આપણે સાળંગપુર રહ્યું છે 6 કિલોમીટર. મિત્રો આપણે હવે સાળંગપુર પહોંચવામાં જ છીએ. ઓન ધ વે. જ્યાં મંદિર પણ હવે આવી જ ગયું છે. એન્ટ્રી ગેટ હવે પહોંચવા. આપણો ભાઈ પણ અમદાવાદ ગયો તો ત્યારે ગયો. મહાદેવ ભાઈ. મહાદેવ મહાદેવ. હવે આપણે પાર્કિંગ કરી દઈએ. આગળ પાર્કિંગ કરી દઈએ. પાર્કિંગ હવે મળી ગયું છે. આપણે મંદિરમાં જઈશું. આપણે સાળંગપુર અંદર પહોંચી ગયા. આપણો ભાઈ પણ આવી ગયો અમદાવાદ. આવી જાઓ આવી ગયો. હું તમને કહેતો હતો ને કે આપણો ભાઈ ઉત્તરાયણમાં આવવાનો હતો, પણ એ ઉત્તરાયણ ન હોય અમદાવાદ વહી ગયો. મને પરણે લઈ ગયા. દેવની જય. આ આપણો હનુમાન દાદાનો ત્રીજો લોક છે, જેમાં ત્રણેય લોકમાં આપણે સાળંગપુર આવ્યા હતા. મંદિરની અંદર પહોંચી ગયા. જય કૃષ્ણ. જય દાદાના દર્શન કરી લીધા છે. હવે બધા બેઠા છે. દાદા મિત્રો આપણે હવે આવી ગયા આગળ સ્ટોર રૂમ ને ત્યાં આવ્યા. જે આપણે આગલા 2 બ્લોક છે એમાં પગપાળા એક યાત્રામાં આવ્યા હતા, અને એકવાર હમણાં સમઢિયાળા આવ્યા ત્યારે ના ત્રીજો બ્લોક. તો વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ. વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. હેલો ગાઈસ, તો કેમ છો બધા? હવે આપણે જઈએ છીએ ભોજનાલયમાં. તમે જોઈ શકો છો. પછી ભોજનાલયમાં આવીને પછી આપણે સ્ટોરમાં બધી વસ્તુ લેવા જશું. આપણે હવે લિફ્ટ દ્વારા જઈશું. આપણો ભાઈ હવે લિફ્ટમાં આવે છે. ક્યાં ગયો? હા આવ્યો. જો મજા આવી તને આમાં? એમ અંદર આવી ગયા છીએ અને થાળી વાઈટ એવું જમવાનું લઈ લઈશું બધા. સરસ મજાનું હવે જમવાનું લઈ લીધું છે. હવે મેં જમી લઈએ. શેરો નહોતો. હા તે સારું, હાલો આ જમી લેવી. હવે બધા જમવા બેસી ગયા છે. જમી લઈએ સરસ મજાનું. આપણે આ સ્ટોલ રૂમ બંધ થઈ રહ્યો છે. જો કે આટો મારી અંદર લાઇટો ને એવું બંધ થાય છે, તો વિડીયોમાં બિના રહેજો. લેવું છે ભાઈ બંધ થઈ રહ્યો. સ્ટોલ રૂમની અંદર આવ્યા પણ હવે સમય થઈ ગયો છે એટલે બંધ થઈ રહ્યું છે. જો તમે વાગી ગયા છે રાતના 9 અને સાળંગપુરનું જે મંદિર છે એ પણ બંધ થઈ ગયું છે. હવે કાલ સવારે પ્રભાતમાં ખુલશે. આપણે સરસ મજાના દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી. હવે આપણે જઈશું
ઘર તરફ વિડીયોમાં બન્યા રહેજો. બન્યા રહેજો. આપણે એટલે આગેથી સાયરન વાગે છે કે નહીં ગાડીનો જોઈવી. હા વાગ્યો જોવો તમે. હેલો ગાઈસ, કેમ છો બધા? આ છે મારા ઓમભાઈની ગાડી. તમે જોઈ શકો છો 2011 નું મોડલ છે. બહુ જૂનું છે. આપણે જોઈ લઈએ કે વચ્ચેનું બટન કામ કરે છે નહીં, કારણ કે મારા ભાઈએ પહેલેથી બનાવેલી છે. ચાવી તો અલગ છે પણ આ બનાવેલી, જોઈએ કામ કરીએ કે નહીં. વાહ સરસ કહેવાય, 2011 મોડલનું કામ કરે છે મિત્રો. મિત્રો આપણે હવે સાળંગપુરની પ્રસાદી લેવી દાદાની. ઓમભાઈ હાલો, થાકી ગયા છે યાર ઘરે હવે. ઓમભાઈ ચલો ચલો લેટ્સ ગો યાર. ઓમભાઈ ચલો. હાલે આગલે ભાઈ આવડે છે ને ભાઈ? હા ભાઈ. તો વાંધો ને હાલ. હવે આપણો ભાઈ ડ્રાઇવિંગ કરશે, જોઈવી કેવું કે એનું ડ્રાઇવિંગનું સ્કિલ છે. જો કે એમાં તો કાંઈ ઘટે જ નહીં. આપણા ભાઈને કમ્પ્લેટ આવડે છે. રાજકોટભાઈ ભાઈ આયો છું ભાઈ. હાલો ભાઈ રાજગોર. રાજગોર. હા હા હાકો હાલો. ટૂંક ટૂંક લાઇટ કરી. હવે ભાઈ આપણો લાઇટ ગાડી હાંકશે. ગાડી હાંકવાની કેવી મજા આવી તને? બહુ મજા આવી ગઈ. કારણ કે કેમ મજા આવી તમને કારણ આપો. કેમ કે આ ગાડી છે ટુકડો 2011 નું મોડેલ છે, ડીઝલ છે પાછી. સ્વિફ્ટ ટુકડો ને હારી ટુકડો. અને તમે ક્લચ મૂકો એ ભેગી તમારે લીવર દેવા માંડે. એવી આ પાવરફુલ ગાડી છે ડીઝલ. આપણે ગાડી શીખવાનો પણ એક વિડીયો બનાવશું, બરોબર ને? બનાવશું ચોક્કસ. સો ગાઈસ, અમારા ઓમભાઈ જે છે ગાડી આંકે છે એમની. ઓમભાઈ ને હું કાવા મારવાનો. સો ગાઈસ, અમારી ફેમિલી બધા આવી ગયા છે. મારા દાદા, મારા મમ્મી પપ્પા, આ મારા બેન અને આ મારા દાદી બધા આવી ગયા છે. તમે જોઈ શકો છો. આ સાઈડ માટે ઊભા છે. આપણે મિત્રો હવે ઘરે પહોંચી ગયા છીએ. હવે આપણો ભાઈ જાય છે ઘરે. સારું હાલો, મળશું મેળે ખેડે, મળશું ગામ ગઈ. તેથી નહીં મળે આ મેકરણ, તેથી આ ધરતી ધૂળ છે. બોલો વાહ વાહ. સારું હાલો, મળીએ ભાઈ. મહાદેવ મહાદેવ પાછા મેળા. મળ્યા આપણે હમણાં. સારું હાલ. સારું.